રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આજે રામ નવમી પણ છે અને અમારા સદગુરુદેવ ભગવાનનો જન્મ દિવસ પણ છે. અમારા સદગુરુદેવનો જન્મ દિવસ રામ નવમીના દિવસે જ છે. એટલે એકાદ બે રામની વાતો કરીશ અને એકાદ બે અમારા સદગુરુદેવ ભગવાનની વાતો કરીશ. એટલે આજે આપણે રામની પણ વંદના થઈ જાય અને સદગુરુદેવ ભગવાનની પણ વંદના થઈ જાય. કારણ કે ભક્તો અને ભગવાનની વંદના કર્યા વગર કોઈ જીવ છે ને આગળ વધી શકતું નથી. રામસુખદાસજીની આજે ચોપડી વાંચતો તો એમાં એમ કહે છે કે પ્રાર્થના અને પછી શું છે, પ્રાર્થના ને શરણાગત, આ બે વગર કોઈ જીવ આગળ વધી શકતું નથી. એટલે આપણે હંમેશા ભક્ત ભગવાનની વંદના કરવી જોઈએ અને પછી જ આપણે આગળ વધવું જોઈએ સત્સંગની અંદર. તો રામજીની ચર્ચા કરીએ તો રામજી લંકામાં જવા માટે પુલ બનાવતા હતા. પુલ બનાવતા હતા ને લંકામાં જવા માટે, તો ઘણા બધા વાનરો કામે લાગેલા હતા. ઘણા બધા એટલે એમ કહીએ કે કરોડો વાનરો કામે લાગેલા હતા. અને કોઈ મોટો મોટો પથ્થર ઉપાડી આવે અને કોઈ તો મોટા મોટા પર્વત ઉપાડીને લઈ આવતા. પર્વત ઉપાડીને લઈ આવે એવા વાનરો પણ કામે લાગેલા હતા. એવી અવસ્થામાં એક નાનકડી ખિસકોલી આ કાર્યને જોઈ રહી હતી. આ જે કાર્ય હતું ને એક નાનકડી ખિસકોલી જોતી. તો ખિસકોલીના મનમાં એવો ભાવ આવ્યો કે મારા રામ જ્યારે આ પથ્થરો ઉપર હાલશે ત્યારે પથ્થર વચ્ચે જે જગ્યા છે, વાટા છે, એ જગ્યામાં મારા રામનો પગ ફસાઈ જશે ને તો મારા રામને કષ્ટ પડશે. કેટલો તો સુખી ભાવ ખિસકોલીનો કે રામ જ્યારે એ સેતુ ઉપર પગ મૂકે ત્યારે એ સેતુ આમ રોડ જેવો હોવો જોઈએ, જેથી રામ ગમે એ રીતે હાલે તો પણ રામનો પગ ઓલી ખાલી જગ્યાની અંદર ફસાઈ ન જાય. આવી વસ્તુ જેમ આપણો પગ ગટરમાં ફસાઈ જાય તો કેવી તકલીફ પડે, એ રીતે પથ્થર તો મૂકતા હતા પણ ઓલા વાટા ભરવાના બાકી હતા. એટલે ખિસકોલીએ નક્કી કર્યું કે ભાઈ આપણે જાજી સેવા તો કરી શકતી નહીં, આપણું શરીર નાનું, આપણું ગજુ નાનું, અને આપણે શું રામજીની સેવા કરી શકીએ. એટલે એને નક્કી કર્યું ખિસકોલીએ કે હું ગમે એમ કરીને આ દરિયાની રેતી નાખીને વાટા ભરી લઉં. વાટા ભરી લઉં ને તો મારા રામજીને કષ્ટ ન પડે. એટલે ખિસકોલી શું કરે, સમુદ્રમાં પોતાના શરીરને ભીગોવી, શરીર ભીગોવી સમુદ્રમાં, પછી રેતી વાળી ભરાય અને ઓલા વાટા હોય ને એમાં રેતી ખંખેરી નાખે. આવી રીતે વાટા ભરવાનું કામ કરે. શું આવડું નાનકડું પ્રાણી વાટા ભરી શકે? મોટા મોટા વાનરો ફટાફટ ફટાફટ પુલ બનાવીને જતા હતા, તો શું એક ખિસકોલી આટલા બધા વાટા ભરી શકે? તો કે એ કદાપી સંભવ નથી. એ કદાપી સંભવ નથી. પણ નહીં, મનુષ્ય કોઈ હાર ન માનવી જોઈએ. સેવા ભલે નાની હોય પણ ભાવ ઊંચો હોવો જોઈએ. સેવાની કિંમત નથી. સેવા નાની છે કે મોટી ભગવાન જોતા પણ નથી. ભગવાન જોવે છે કે સેવા પાછળ એની ભાવના કેટલી ઊંચી છે. જો તમારી ભાવના અતિશય ઊંચી હોય, અતિશય દિવ્ય હોય, તો સેવા નાની હશે તો કૃપા થઈ જશે, નિશ્ચિત કૃપા થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો એ ખિસકોલી વાટા ભરવાનું કામ કરતી હતી તો ધન્ય છે ભગવાન શ્રી રામને. ભગવાન શ્રી રામે જોયું આટલા આટલા વાનરો કામ કરે છે, આટલા આટલા વાનરો લાગેલા છે સેવામાં, કોઈ તરફ રામની દ્રષ્ટિ ન ગઈ. કોઈ તરફ રામની દ્રષ્ટિ ન ગઈ. રામની દ્રષ્ટિ કેવલ આ ખિસકોલી ઉપર હતી. આ જુઓ તમે ભગવાનની ઉદારતા કેવડી કે કરોડો વાનર સેવામાં લાગ્યા છે, ત્યાં ભગવાન રામ જોતાય નથી. નકર નળ અને નીલ તો રામ રામ લખતા હતા ત્યારે પથરા તરતા હતા. હનુમાનજી જેવા વાનરો પહાડથી આવતા હતા, એને ભગવાને મેડલ ન આપ્યું. અને નળ, નીલ, સુગ્રીવ, જામવંત બધા સેવામાં લાગેલા હતા અને એ બધા દિલથી સેવા કરતા હતા. એવા ભક્તો હતા, છતાંય રામની નજર કેવલ અને કેવલ ખિસકોલી ઉપર પડી. અને ખિસકોલીને કહે છે,
રામ હનુમાનજીને કહે છે કે હનુમાન ઓલી ખિસકોલીને મારી પાસે બોલાય. ધન્ય સૌભાગ્ય ને કે કરોડો વાનર વચ્ચે એક નાના પ્રાણીને ભગવાન યાદ કરે છે. આ કથા હંમેશા યાદ રાખવી જોઈએ કે કરોડો માણસો વચ્ચે ભગવાન તમને યાદ કરશે ત્યારે તમારી ભાવનામાં સચ્ચાઈ હશે. નાની સેવા ભલે હોય, નાનું કાર્ય ભલે હોય, પણ ભાવનામાં સચ્ચાઈ હશે તો કરોડો વ્યક્તિની વચ્ચે ભગવાન તમને યાદ કરશે, અવશ્ય કરશે. એમાં કિંચન માત્ર સંશય નથી, કોઈ શંકાને સ્થાન નથી. મનુષ્ય હાથી ભાવનાથી કર્મ કરે તો ખરા, પછી ઈશ્વર અવશ્ય એને યાદ કરે છે. મને તો આવા દ્રષ્ટાંતો ઉપરથી આવું દેખાય છે. તો રામે હનુમાનને કીધું કે હનુમાન ઓલી ખિસકોલીને મારી પાસે બોલાય આવ. મારી ઈચ્છા છે કે હું ખિસકોલી યારે કઈક વાત કરું. હનુમાનજી કે ઠીક છે પ્રભુ, તમારી ઈચ્છા છે તો બોલાવી દઈ ખિસકોલીને, એમાં હું મોટી વાત છે. ખિસકોલીને બોલાવી એટલે રામે સીધી ખિસકોલીને પોતાના હાથમાં લઈ લીધી. રામની હથેળી ઉપર એને સ્થાન મળી ગયું એની નાનકડી સેવાના કારણે. અને રામની હથેળીમાં સ્થાન મળે એનાથી મોટું સૌભાગ્ય કે સદભાગ્ય બીજું કયું હોઈ શકે? એનાથી મોટું સદભાગ્ય કે સેવા ભાગ્ય કે બીજું કોઈ હોય જ ન શકે. આવી વસ્તુ છે. એટલે એ ખિસકોલી રામના હાથ ઉપર બેઠી એટલે રામે કીધું કે રી ખિસકોલી શું કરે છે અહીંયા તું? તો કે પ્રભુ હું તમારી સેવા કરું છું, મારી ઈચ્છા છે કે હું તમારી કઈક સેવા કરું. રામ હૈસા હસી કે પણ તું તો બહુ નાની છો, તું શું સેવા કરી હતી કે છતાંય તું સેવામાં લાગેલી છો? તો કે હા પ્રભુ, મારું ગજુ તો નાનું છે, શરીર તો મારું નાનું છે, પણ મારી એવી ઈચ્છા છે કે હું થોડીક ફૂલ નહીં તો ફૂલની પાકડી જેવી સેવા કરું અને વાટા ભરું, જેથી તમારા પગમાં છે ને લાગે નહીં. રામ એની નિષ્ઠાથી ખુશ થયા કે નાનકડી છે પણ પોતાની શક્તિ અનુસાર જોર જરૂર લગાડે છે. જે માણસ શક્તિ અનુસાર ભજન કરશે, શક્તિ અનુસાર ભજન કરવામાં જોર લગાડશે, એ વ્યક્તિ બાજી મારી જશે. કારણ કે ભગવાન એ જ જોવે છે કે વ્યક્તિ શક્તિ પ્રમાણે ભજન કરે છે કે નહીં. કપટ ભગવાનને ગમતું નથી. શક્તિ તમારી લાખ નામજપ કરવાની હોય અને નામજપ તમે ખાલી 5000 કરો અને પછી ભગવાનને એમ કે ભગવાન હું તારું ભજન કરું છું, તું મારો સ્વીકાર કરી લેજે, તો એમ ન ચાલે. શક્તિ લાખની છે તો લાખ નામજપ કરવા પડે. જેટલી શક્તિ હોય એટલી ભક્તિ કરવી પડે. જેટલો સમય મળે એટલામાં તમારે ભક્તિ કરવી પડે. એમ ભંભે નામું આમાં નહીં હાલે. શક્તિ ઊંચી હોય ને ટાઈમ ફાલતુ બગાડતા હોય તો એવું ભંભે નામું ભાઈ આ ભક્તિ માર્ગમાં હાલતું નથી. તો ખિસકોલી કહે છે પ્રભુ મારી શક્તિ તો નથી, મારું ગજુ તો નથી, પણ ગજા પ્રમાણે હું વાટા પૂરવાની કોશિશ કરું છું. રામ એની સેવા ભાવનાથી પ્રસન્ન થયા. પછી રામે બીજો શું પ્રશ્ન કર્યો? પણ અરે ખિસકોલી એક વાત તો બતાવી કે આવડા મોટા મોટા વાંદરાઓ આટા ફેરા કરે છે, એમાં કોઈના પગના નીચે તું કચડાઈને મરી જઈશ તો તારી શું દશા થશે? તો કે હા પ્રભુ, એવું સૌભાગ્ય ક્યાંથી? તમારું કાર્ય હાલે છે, તમારા કાર્યની અંદર સેવા કરતા કરતા તમારા ભક્તોના પગ નીચે કચડાઈને હું મરી જાઉં, આનાથી મોટું બીજું સૌભાગ્ય કયું હોઈ શકે? ખિસકોલી એમ બોલે છે કે પ્રભુ મને કોઈ ચિંતા નથી, કોઈને કોઈ ચિંતા નથી. તમારા ભક્તોના ચરણ કમલની નીચે અગર મારું મૃત્યુ પણ થઈ જાય તો મને પ્રસન્નતા છે. ખિસકોલી એમ કહે છે. આ સાંભળીને રામ અતિશય પ્રસન્ન થઈ ગયા. કારણ કે પ્રાણના ભોગે, ભલે સેવા નાની હતી પણ એ સેવા એ પ્રાણના ભોગે કરતી હતી. મરવા તૈયાર હતી, મરી ભલે જાવ પણ મારા રામની સેવા થવી જોઈએ, આવી એની ભાવના હતી. એટલે પછી રામજી કરુણાથી ઓતપ્રોત થઈ ગયા અને રામજી ખિસકોલી માથે હાથ ફેરવે છે. હાથ ફેરવે છે એટલે ખિસકોલી ઉપર 3 પટાના નિશાન બની જાય છે. ભક્તો અને હું અત્યારે એ જ ચર્ચા કરતો હતો કે એક ખિસકોલી કુળમાં ભક્ત બની અને રામે માથે હાથ ફેરવી દીધો તો આખી ખિસકોલી નહીં, આખા કુળમાં 3 પટ્ટા થાય છે. ખિસકોલી કદાચ વિશ્વના કોઈ પણ ખૂણે જન્મે ને તો એ રામની નિશાની લઈને જન્મે છે, કારણ કે એના પૂર્વજોમાં આવી ભક્ત થઈ છે. એક પણ કુળમાં ભક્ત થાય તો કુળને રોશન કરી લે છે. નરસિંહ મહેતાના કારણે નાગર નાત ઉજળી છે અને જલારામ બાપાના કારણે લુવાણાની નાત ઉજળી છે. બધા ગૌરવ અનુભવે છે કે અમારામાં આ વ્યક્તિ થઈ ગયા. શું કામ? ભક્ત થાય તો આવું થાય. અને રાવણ છે એ બ્રાહ્મણ વંશનો હતો પણ એના કાર્ય અસુર જેવા હતા તો એના વંશને કાયમી માટે અસુર વંશ જ કહેવામાં આવ્યા કે એ અસુર વંશના છે. નકર રાવણ પુલસ્ય ઋષિના
પૂર્વજોમાં હતા, પુલસ્ત્ય ઋષિની પરંપરામાં હતા, બ્રાહ્મણના સંતાન હતા, પણ કાર્ય અસુર જેવા હતા એટલે એ અસુર કહેવાના. તો કહેવાનો ભાવ શું છે કે એક વ્યક્તિ સારું ભજન કરે છે તો કુળનું નામ રોશન કરે છે, અને એક વ્યક્તિ ખરાબ ભજન કરે છે તો કુળનું નામ બોડાવી દે છે. આ રીતે રામજીની કરુણા માટે આ પ્રસંગ હતો કે રામજીએ હજારો વાનરને છોડીને ખિસકોલી ઉપર કૃપા કરી. આવો ભગવાનનો દયાળુ સ્વભાવ છે. ઉમા રામ સુભાવ જહી જાના, તાહી ભજનું તજી ભાવ ન આના. જેને ભગવાનનો સ્વભાવ જાણી લીધો છે, કોમળ સુંદર, એ પછી ભજન છોડીને બીજું કઈ કરતા જ નથી. આ તો થઈ રામજીની વાત. એકાદ બે પ્રસંગ અમારા સદગુરુદેવ ભગવાનના પણ હું લઈશ. જાણીતા પ્રસંગ નહીં લઉં, એ તો ઘણી વાર આવી ગયા છે, પણ અમારા નવા પ્રસંગ સદગુરુદેવ ભગવાનના હું લઉં. તો એકવાર અમારા સદગુરુદેવ ભગવાન પરિક્રમા કરતા હતા. હું પણ પાછળ પાછળ બાબાની સાથે જ પરિક્રમા કરતો હતો. ત્યારે મેં દીક્ષા નહોતી લીધી, પણ બાબાની પાછળ પાછળ અને સાથે સાથે જ હતો. તો પરિક્રમા અમે કરતા હતા ને, તો એક બેને પ્રશ્ન કર્યો કે બાબા, આ સાધુ છે એ પૃથ્વીના ભાર છે, એ કે બધા એમ કે છે, તમે શું માનો છો? એ કે બાબા કે કેમ એવો પ્રશ્ન થયો? કે બાબા સાચી વાત છે ને, જો સાધુ કઈ ઉપયોગમાં તો આવતા નથી, ખાલી આખો દી કુટિયામાં ભજન કરી રાખે છે, તો ઉપયોગમાં તો આવતા નથી, તેને પૃથ્વીના ભાર કીધા, એમાં શું ખોટું છે? કઈ તો મને એવું લાગે છે કે આ વાત સાચી હશે. બાબા તમારું શું કહેવાનું છે? બાબા કે બિલકુલ ગલત બાત है, સાધુ પૃથ્વીના ભાર છે જ નહીં. બાબા કી ના પાડી દીધી બાબાએ. બાબા એમ કે છે કે સાધુ તો કેટલું કર્મ કરે છે, આંખેથી ભગવાનના દર્શન કરે છે, કાનેથી ભગવાનના ગુણાનુવાદ સાંભળે છે, અને માળા અને જપને કરે છે, એના સાત્વિક પરમાણુ ફેલાય છે, અને એ સાત્વિક પરમાણુના કારણે દેશમાં શાંતિ ફેલાયેલી છે. એટલે બાબા કે સાધુ પૃથ્વીના ભાર નથી, પણ ગ્રહસ્થો કરતા સાધુ વધુ કર્મ કરે છે. ગ્રહસ્થો તો હજી મનોરંજન કરી લેશે, 6-7 કલાક ધંધો કરશે, 5-7 કલાક નોકરી કરશે, પછી મનોરંજન કરશે, હરવા ફરવાઈ જશે, ને ગ્રહસ્થો તો સમય પણ બગાડશે. સાધુ એક ક્ષણનો પણ સમય બગાડતો નથી. સાધુ હંમેશા ભજનમાં લાગેલો હોય છે. એટલા માટે સાધુ જેવું પરોપકારી કોઈ નથી. અમારા બાબા કહે છે, બાબા કે સાધુના કારણે જ આ દેશ હાલે છે. એટલે સાધુને કોઈ દી કર્મહીન માનવો જોઈએ નહીં. સાધુના ભજનથી અને એના સારા વિચારોના પરમાણુથી જ આ દેશમાં સુખ શાંતિ ફેલાયેલી છે, અને એની નોંધ તો આપણે લઈ પણ શકીએ. ભારતમાં આટલા સાધુ છે ને, એટલા માટે જ આટલા સજ્જન વ્યક્તિઓ પણ છે. જો ભારતમાં ખૂણામાં ગમે આ આશ્રમ હશે ને, ત્યાં જો શેઠિયાની દાન દક્ષિણા આવે છે, આશ્રમ હાલે છે, અને આશ્રમમાં હજારો લોકો પ્રસાદ પાય છે ફ્રીમાં. આશ્રમની અંદર સરસ વિદ્યાર્થીઓ ભણે છે, પ્રસાદની વ્યવસ્થા છે, આ બધા કાર્યો શું કામ હાલે છે? સાધુના સારા વિચારોના કારણે. તમે વિદેશમાં જાઓ, ક્યાંય તમને આવું જોવા મળતું નથી. વિદેશમાં જઈને તમારે જમવું હોય તો સમસ્યા થાય, તમે જમવા ક્યાં જાઓ? ત્યાં કઈ મધુકરી ન મળતી હોય, ભિક્ષા ન મળતી હોય, તમે જમી શકો. ભારતમાં તો ઠેક ઠેકાણે તમને મધુકરી મળી જાય. કોઈ પણ ના ઘરે રાધેશ્યામની અવાજ લગાડો તો ભિક્ષા મળી જાય છે. એ આ ભારત દેશની વિશેષતા છે. એટલે અમારા બાબાએ સાધુનો પક્ષ લઈને કીધું કે સાધુને કોઈ દી ભારરૂપ માનવા નહીં. પછી અમારા બાબાનો એક પ્રસંગ લઉં તો બાબા છે ને, એ પરિક્રમા કરે ને, પછી એના આશ્રમ પાસે એક કૂતરો હોય, મેળી ઉપરથી ભવ ભવ કરે, એટલે બાબા એને બિસ્કિટ નાખે. હું જોતો બાબાની એ ઘટનાને. બાબા જયારે અહીંયાથી નીકળે ને, એટલે ઓલું કૂતરું છે ને મેળી ઉપરથી ડોકું કાઢે અને ભવ ભવ કરે, એટલે અમારા બાબા એને બિસ્કિટ ખવડાવે, આમ પાર્લેજી ઉલારી નાખે, એટલે મેળી ઉપર પડે ને એટલે ઓલું કૂતરું ખાઈ જાય. ભવ ભવ કરે તો એકવાર ભવ ભવ કરતું હતું ને, તમારા બાબાની દિનતા જુઓ. बाबा कहते कुत्ता जानता है कि हमें अच्छे इंसान नहीं है, हम बहुत बुरे हैं, इसलिए भौ भौ करके वो कह रहा है कि ये बुरा इंसान है, इनका संग मत करना. बाबा के देखो કૂતરો મને વઢે છે એ કે. આવી બાબાની દિનતા હતી. વાસ્તવમાં મહાપુરુષ તો મહાપુરુષ જ હોય છે. એનાથી સંસાર હાલે છે, એનાથી જગત હાલે છે. જેને ભગવાનને વશમાં કર્યા હોય એમાં બીજી શું ખોટ હોય? પણ મહાપુરુષોમાં આવી દિનતા હોય છે કે કૂતરાને ભસતા જોવે ને તો એમ જ કહે છે કે હું કૂતરાથી પણ નીચો છું, એટલે આ મને ભસે છે. આવી મહાપુરુષોની અંદર દિનતા હોય છે. પ્રસંગો તો ઘણા છે, પણ સમય થઈ ગયો તો એટલે મેં ટૂંકમાં પતાવી દીધું. આગળની કથા કાલે લેશી. રાધે રાધે. જય શ્રી